લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થાનગઢ તાલુકાના નળખંભા ગામે વીજળી પડતા 2 પશુઓના મોત નિપજ્યા છે. હવામાન આગાહીના સૂત્રો પ્રમાણે ગુજરાતમાં અલગ અલગ વિસ્તારમાં જોરદાર પવન સાથે તેજ વીજળીના ચમકારા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલા નળખંભા ગામે સારલા ધીરુભાઈની વાડીમાં જોરદાર વીજળીનો કડાકો થયો. ત્યારબાદ કમોસમી વરસાદની સાથે 2 ભેંસો પર વીજળી પડતા મૃત્યુ થયું હતું. સારલા ધીરુભાઈ અતુલભાઈ એક ખેડૂત પરિવારમાંથી આવે છે તેમજ પશુ આધારિત ગુજરાન ચલાવે છે. આ ઘટના અંગે સરપંચ તથા તલાટી તેમજ પશુ દવાખાને પણ જાણ થતા તેઓ દોડી ગયા હતા. જોકે વીજળી પડતા લોકોને નુકસાન પહોંચ્યું નથી. સારલા ધીરુભાઈની માંગ છે કે 2 પશુઓના મૃત્યુ થયા હોવાથી સરકાર તરફથી વળતર મળે અને ચૂકવવામાં આવે એવી આશાઓ પણ સેવાઈ રહી છે. બ્યુરો ચીફ જયેશભાઈ મોરી.